માંગરોળ તાલુકાના શાપુર ગામમાં 705 ઘરોની વસ્તી છે. 705 ઘરોમાં 3016 જેટલા લોકો વસે છે. મિત્રો, શાપુર ગામમાં મહિલાઓ એક બચત મંડળ ચલાવે છે. જ્યારે મહિલાઓના બચત મંડળની વાત આવે ત્યારે સામાન્ય રીતે એવું સાંભળવામાં આવે કે હશે એ તો ફક્ત બચત કરવાની વાત છે. પરંતુ આપને જણાવતા આનંદ થાય છે કે મહિલાઓના બચત મંડળ ફક્ત બચત પૂરતા સીમિત ના રહીને ગામના વિકાસમાં મહત્વનો ફાળો આપી રહ્યા છે. અને આ વાત સાચી પાડી છે માંગરોળ તાલુકાના ગ્રામીણ મહિલા વિકાસ સંઘે. ગામમાં દલિતોના કુલ 145 મકાનો છે, જે પૈકી 47 મકાનોમાં શૌચાલયની વ્યવસ્થા નહોતી. ગામમાં આગા ખાન સંસ્થાના ટીમના સભ્યો વારંવાર મુલાકાતો લેતા અને મીટિંગ કરતા. લક્ષ્ય હતું દલિતવાસને ODF એટલે કે ખુલ્લામાં શૌચાલય મુક્ત કરવો. અને આ લક્ષ્ય હાંસલ કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી ગ્રામીણ મહિલા વિકાસ સંઘે. ગ્રામીણ મહિલા વિકાસ સંઘને તાતા ટ્રસ્ટ તરફથી 5 લાખ રિવોલ્વિંગ ફંડ તરીકે ફાળવવામાં આવેલ છે. આ ફંડમાંથી ગ્રામીણ મહિલા વિકાસ સંઘ આર્થિક રીતે પછાત એવા 10 પરિવારોને શૌચાલય બાંધકામ માટે 10,000ની લોન આપી. પરિણામરૂપ આજે પરિસ્થિતિ એ છે કે શાપુર ગામનો દલિતવાસ 100% શૌચાલય ધરાવતો વાસ છે. મારું નામ પરમાર શાંતાબેન છે. હું શાપુર ગામની વતની છું. અમારું સપનું સાકાર થાય એવું 7 વર્ષથી અમે ઈચ્છતા હતા. આપણા ગામમાં આપણા બહેનોના ઘરે કોઈ બેન એવા બાકી ન રહેવા જોઈએ કે જેને ઘરે શૌચાલય ન હોય. જે હરિજન વણકર વાસ છે એ વાસ પણ એમ કે એકેય ઘર બાકી ન રહેવું જોઈએ. એ રીતના આપણે ધ્યાન દેવાનું છે ને આપણે શૌચાલય બનાવવાની લોકોને પ્રેરિત કરવાના છે. અમારે નજર નાખતા બધાના નામ લખ્યા એટલે કુલ 47 નામ અમારી પાસે આવ્યા. એ પછી અમારે જે મહિલા મંચમાં થોડું કંઈ રિવોલ્વિંગ ફંડ પડેલું હતું અમારું પોતાનું મહિલા મંચનું, એમાંથી અમે બહેનોને 4-5 બહેનોને એમાંથી લોન આપી અને શૌચાલય બનાવવાની શરૂઆત કરાવી. દરેક ગામડાઓમાં શૌચાલય બને એ માટે થઈને આપણે 1% લોન આપવાની. એટલે અમે નક્કી કરીને એ 1% લોન આપવાની શરૂઆત કરી. પછી અમે 12 બહેનોને લોન આપી ને દરેક બહેનો રેગ્યુલર હપ્તાય ભરે. જે અત્યારે એમ કે દરેક ઘરમાં વૃદ્ધ મા બાપ તો હોય જ છે. એટલે અમુક થોડું ઘણું હાલી શકતા હોય ને અમુક પણ ન પણ હાલી શકતા હોય એવા પણ મા બાપ હોય છે. એના માટે થઈને જે આવી સમસ્યાઓ થતી એ કાંઈ એમના માટે હવે હલ થઈ ગઈ. બેનો દીકરીઓને નાના બાળકોને પણ અત્યારે સેનિટેશનનો જ ઉપયોગ કરે છે ને સેનિટેશનમાં જ સંડાસ કરવા માટે જાય છે. એટલે હવે એ કાયમના માટે એ સમસ્યા હલ થઈ. ગામની બહેનોએ સાબિત કરી બતાવ્યું કે જરૂરિયાત હોય તો લોન લઈને પણ શૌચાલય બનાવી શકાય છે. બસ વાત છે ફક્ત જરૂરિયાતને સમજવાની.